અમરેલી જિલ્લામાં ચાલુ સિઝનના પ્રથમ વરસાદે જ ધમાકેદાર બેટિંગ કરીને ભારે તારાજી મચાવી છે। ખાસ કરીને ખાંભા અને તેના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આબ ફાટ્યું હોય તેમ અતિભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે સર્વત્ર પાણી થઈ ગયું છે। ઉપરવાસના આ ભારે વરસાદને પગલે ખાંભાની મુખ્ય ધાતરવડી નદીમાં હિલોડા લેતું ભયાનક ઘોડાપૂર આવ્યું છે અને નવી નદી બંને કાંઠે રૌદ્ર સ્વરૂપે વહી રહી છે। બીજી તરફ ખાંભા પંથકનો મહત્વનો એવો રાયડી ડેમ પણ ચાલુ સિઝનના પ્રથમ વરસાદમાં સંપૂર્ણપણે ઓવરફ્લો થયો છે। ડેમમાં પાણીની વિપુલ અને વ્યાપક આવક થતાં વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે। પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે રાયડી ડેમના 3 દરવાજા 1-1 ફૂટ ખુલ્લા કરવામાં આવ્યા છે, જેના કારણે ધાતરવડી નદીમાં પૂરની સ્થિતિ વધુ ગંભીર બની છે। ડેમમાંથી પાણી છોડાતા અને નદીમાં ઘોડાપૂર આવતા કાંઠાના વિસ્તારોમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો છે। પૂરની આ ભયાવહ સ્થિતિને જોતા સ્થાનિક વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને નીચાણવાળા તમામ ગામોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નાના મોટા બારમણ, ચોતરા, મીઠાપુર અને નાગેશ્રી સહિતના નીચાણવાળા ગામોના લોકોને સાવધ અને સુરક્ષિત રહેવા માટે તંત્ર દ્વારા કડક સૂચના આપવામાં આવી છે। તંત્ર દ્વારા ધાતરવડી નદીના પટકે કાંઠા વિસ્તારમાં લોકોને બિનજરૂરી અવરજવર ન કરવા તેમજ પૂરના પાણી જોવા કે સેલ્ફી લેવા ન જવા માટે કડક આદેશ જાહેર કરવામાં આવ્યા છે। સાથે જ નદી કિનારાના તમામ ગ્રામજનોને કોઈપણ પ્રકારની ઇમરજન્સી પરિસ્થિતિમાં સુરક્ષિત સ્થળે ખસી જવા માટે તંત્રની સત્તાવાર સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે। રાકેશ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, ખાંભા, અમરેલી।